સુરત મહાનગરપાલિકા હવે શહેરભરના ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે કડક વલણ અપનાવી રહી છે। કમિશનર શાલિની અગ્રવાલ નાગરાજનના આદેશ બાદ શરૂ કરાયેલા સર્વેમાં શહેરમાં 396 ટેમ્પરરી સ્ટ્રક્ચર હોવાનું સામે આવ્યું છે। એક જ દિવસમાં 262 મિલકત ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે, જ્યારે 35 જેટલા મિલકત ધારકોના વીજ કનેક્શન કાપવાની ચેતવણી પણ આપવામાં આવી છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે। આ વચ્ચે પાલિકા દ્વારા શહેરવ્યાપી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં કુલ 396 ટેમ્પરરી સ્ટ્રક્ચર નોંધાયા છે। સર્વે મુજબ સરથાણા ઝોનમાં સૌથી વધુ 120 ટેમ્પરરી માળખા મળી આવ્યા છે, જ્યારે કતારગામ, ડભોલી, સરથાણા અને મોટા વરાછા વિસ્તારોમાં પણ આવા બાંધકામોની સંખ્યા નોંધપાત્ર હોવાનું સામે આવ્યું છે। પાલિકાએ પ્રથમ તબક્કામાં એક જ દિવસમાં 262 મિલકત ધારકોને નોટિસ ફટકારી છે। ઉપરાંત 35 મિલકત ધારકોને વીજ પુરવઠો કાપવાની સૂચના પણ આપવામાં આવી છે। પાલિકાનું કહેવું છે કે આગામી દિવસોમાં ઝુંબેશને વધુ વેગ આપવામાં આવશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તમારું નામ? ઉષાબેન। શું ઉષાબેન સમસ્યા? અમે પાલોપાટ સોસાયટીમાં 2 નંબરમાં રહીએ છીએ અને અમારા ઘર પાછળ ઇલીગલ દુકાન તો હતી જ, પણ એની ઉપર પણ પતરાનું બાંધકામ કરવામાં ઇલીગલ રીતે આવ્યું હતું, તો અમે અરજી કોર્પોરેશનમાં નાખી હતી અને એ લોકો આવીને તોડી ગયા। 2-3 દિવસ પછી તોડી ગયા અને 2.5 કલાક 2 કલાકની અંદર પાછો સામાન મેકી ગયા અને 2 દિવસ પછી એને પાછું ફ્રેક્ચર બનાવી આપવામાં આવ્યું છે। હવે આ પાછું તોડાઈ આપો, અમારી નમ્ર વિનંતી છે એટલી। કઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી હતી? કતારગામ ઝોનમાં। શું જવાબ આપો? જવાબ કે અમે તોડી જશું। આ તોડી ગયા ને પછી પાછું 2 દિવસમાં પતરા મૂકી ગયા છે। કોનું મકાન છે? મકાન બાબુભાઈ જેબલિયાનું છે ને બેન કહે છે હું ભાડું જ છું ને મારું છે ને હવે શું ખબર જૂઠું બોલે કે સાચું બોલે। બેન દ્વારા શું કહેવામાં આવ્યું? બેન કહેવાય, બેન એવું કહે છે કે હું તો બાંધકામ કરવાની જ છું, અહીંયા તમારે જે થાય એ કરી લ્યો, હું તમને હકી નહીં રહેવા દઉં, મારી અરજી આપી છે ને એટલે। ગેરકાયદેસર બાંધકામથી તમને શું તકલીફ પડી? અમારા ઘરમાં હવા ઉજાસ બંધ થઈ ગયું છે। હાવ શું રજૂઆત છે હવે તમારી? હવે બસ આ જે રીતે તમે પહેલા તોડી ગયા હતા ને પાછું બાંધકામ કરી ગયા એ રીતે નહીં કરતા, એકવારનું આવીને બધું એનું તોડી જાવ જે બિનકાયદેસર છે તે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।